દાહોદ ગોધરા હાઈવે પર ભયાનક અકસ્માત, લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક બે આઈસર ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર બાદ ભીષણ આગ, ડ્રાઈવર અને કંડક્ટર જીવતા ભૂંજાતા કરુણ મોત. ગોધરાથી દાહોદ તરફ જતા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક કેમિકલ ભરેલું આઈસર અને પ્લાયવુડ ભરેલું આઈસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર થતાની સાથે જ કેમિકલના કારણે ક્ષણભરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓએ બંને વાહનોને ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે વાહનમાં સવાર ડ્રાઈવર અને કંડક્ટર બહાર નીકળે તે પહેલાં જ આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પાણીયા ગામના સરપંચ એન પટેલ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી લીમખેડાના મામલતદાર શ્રી અનિલ વસાવા તથા લીમખેડા પોલીસ સ્ટેશનના પી.આઈ. સંદીપ વસાવા પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. સરપંચ એન પટેલ: સવારે ઘટના અંગે જાણ થતાં જ અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત બાદ ભયાનક આગ લાગી હતી. અમે તુરંત જ પોલીસ તંત્ર, મામલતદાર સાહેબ અને ફાયર બ્રિગેડને જાણ કરી રાહત બચાવ કામગીરી શરૂ કરાવી હતી. નેશનલ હાઈવે પર બનેલી આ ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રિપોર્ટર દીપક રાવલ, દાહોદ, લીમખેડા.